ભારતના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર અને આત્મનિર્ભર ભારત પહેલે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. સૂત્રોમાંથી મળતી મુજબ ગુજરાતના વડોદરામાં ટાટા એરબસ સુવિધા ખાતે સંપૂર્ણ રીતે ઉત્પાદિત પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C-295 લશ્કરી પરિવહન વિમાને તેની પ્રથમ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ ઐતિહાસિક પરીક્ષણ ઉડાનને ભારતના લશ્કરી ઉડ્ડયન મહત્વાકાંક્ષાઓ માટે ગેમચેન્જર તરીકે બિરદાવવામાં આવી રહી છે. ભારતીય ઉડ્ડયન ના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે ખાનગી ક્ષેત્ર દ્વારા દેશમાં લશ્કરી વિમાનનું ઉત્પાદન કરવામાં આવ્યું હોય. ખાનગી ક્ષેત્ર માટે એક મોટી છલાંગ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ TASL અને યુરોપિયન જાયન્ટ એરબસ વચ્ચેની આ ભાગીદારી ભારતમાં સંરક્ષણ ઉત્પાદનમાં એક નવો અધ્યાય લખી રહી છે. વાયુસેનાની ક્ષમતાઓમાં વધારો. આ વિમાન ભારતીય વાયુસેનાના જૂના થઈ રહેલા એવરો 748 કાફલાને બદલશે. પડકારરૂપ ભૂપ્રદેશો માટે એક વરદાન. 2 ટર્બોપ્રોપ એન્જિન દ્વારા સંચાલિત આ વિમાન અત્યંત કઠોર અને ટૂંકા રનવે પરથી ઉડાન ભરવા અને ઉતરાણ કરવા સક્ષમ છે, જેનાથી સશસ્ત્ર દળો માટે પર્વતીય અને દૂરના સરહદી વિસ્તારોમાં પુરવઠો અને મજબૂતીકરણનું પરિવહન સરળ બને છે. ભારતે કુલ 56 C-295 વિમાનો માટે એરબસ સાથે આશરે ₹21,935 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.